પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મેં બીજી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાનો ગ્રંથ 14મો અધ્યાય 7થી 14મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત. હવે તમે એને ઓળખો છો અને એને જોયો પણ છે. ફિલિપે તેમને કહ્યું, પ્રભુ, અમને પિતાના દર્શન કરાવો. એટલું થયું. ત્યારે ઈસુએ તેને કહ્યું, આટલા બધા સમય હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી. ફિલિપ, જેણે મને જોયો છે તેણે પિતાને જોયો છે. તો પછી તું એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો? તને એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે? હું તમને જે કહું છું તે મારા પોતા તરફથી નથી કહેતો. મારામાં વસેલ પિતા પોતાના કાર્યો કરીએ જાય છે. તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે, અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો? હું તમને સાચે સાચ કહું છું, જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે, બલકે એથી મોટા કાર્યો પણ કરશે, કારણ પિતા પાસે હું જાઉં છું. તમે મારે નામે જે કંઈ માગશો હું કરીશ તે કરીશ, જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા પ્રાપ્ત થાય. મારે નામે તમે મારી પાસે જે કંઈ માગશો હું તે કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, માતી, માર્ક, લૂક પ્રભુ ઈસુ વિશે લખે, એમને બહારના કાર્યો વિશે લખે છે. પ્રભુ ઈસુ જે સંદેશ આપ્યા હોય, જે ચમત્કાર કર્યા હોય, જ્યાં જ્યાં ફર્યા હોય, એની વિગત માતી, માર્ક એટલે બહારનું જે કાર્ય હોય એ બાબતમાં માતી, માર્ક, લૂક લખે છે. પણ યોહાન પ્રભુ ઈસુના જે ઇન્ટરનલ લાઈફ એટલે આધ્યાત્મિક જીવન એ ઓળખે છે અને એ બાબતમાં કહે છે. એટલે આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ એ બાબતમાં વાત કરે છે. હું અને પિતા એક જ છીએ. અને ત્યારે ફિલિપ કહે છે, અમને પિતાના દર્શન કરાવો. એટલે એ બતાવે છે, હજુ આ લોકો સમજ્યા જ નહીં કે પ્રભુ ઈસુ કોણ છે. ક્રિસ્મા ભાઈ તબેનો જૂના કરણ મહાપ્રસ્થાન ગ્રંથમાં 33મો અધ્યાય 20મી કલમમાં મોસે પ્રભુને કહે છે, તમારું દર્શન કરાવો. અને ત્યારે ઈશ્વર એને કહે છે કે મને જોયા પછી કોઈ માણસ જીવી નહીં શકે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈશ્વર કહે છે, હું અને પિતા એક જ. જે મને જોયો છે એને પિતાને જોયા છે કરીને ભારપૂર્વક કહે છે. સાથે સાથે કૃષ્ણવાલા ભાઈ બહેનો, દુનિયામાં એક જ એવા ગુરુમાં જે પાવર હતું, શક્તિ હતી, અધિકાર હતો, એ પોતાના શિષ્યોને આપ્યા હોય, એ માત્ર અને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ તો ગુરુઓ તેમની પાસે જે શક્તિ હોય, જે પાવર હોય, જે અધિકાર હોય એમની પાસે જ રાખે. પણ પ્રભુ કહે છે, મારામાં વિશ્વાસ રાખનાર હું જે કાર્ય કરું છું એ બધા કાર્ય એ પણ કરી શકે છે. ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછી જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવે છે, ત્યાર પછી જે શિષ્ય હતા એમનું જીવન બિલકુલ અલગ પ્રકારનું થઈ જાય છે. જેઓ ડરપોક હતા, હવે હિંમતપૂર્વક બહાર જઈને પ્રચાર કરે છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે આ પ્રેષિતો બહુ બધા ચમત્કાર કરતા હતા. પ્રેષિતોના ચરિત્રમાં બીજા અધ્યાયમાં 43મી કલમ આપણે જોઈએ છીએ કે પ્રેષિતો ઘણા ચમત્કારો અને પરચા કરી બતાવતા હતા અને બધાના દિલમાં વિસ્મય વ્યાપી ગયો હતો. અને એવી જ રીતે પ્રેષિતોના ચરિત્રમાં 3જો અધ્યાયમાં યરુશલેમ મંદિરમાં બપોરે પ્રાર્થના કરવા માટે જાય છે પીતર અને યોહાન, અને ત્યાં એક લૂલો માણસ બૂંબાડે છે, ભીખ માગે. અને પીતર અને યોહાન એને બોલાવે છે. આ માણસ લાગે છે આ લોકો પૈસા આપશે, પણ ત્યાં પીતર કહે છે, પ્રભુ નામે તને કહું છું, તું ઉઠ, અમારી પાસે સોનું કે ચાંદી નથી. લંગડો માણસ આજીવન એ માણસ ફરી જીવતો થયો, નવું જીવન બક્ષ્યું હતું. અને એવી જ રીતે પ્રેષિતોના ચરિત્રમાં 5મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, પિતરના પડછાયા પડવાથી પણ
ઘણા બધા માંદા માણસો સાજાતા હતા. જરૂર વાંચો. લોકોના ઘણા ચમત્કારો અને પરિચય કરી બતાવતા હતા. પરિણામ, લોકો માંદા માણસોને ઉપાડી લાવીને ચકલામાં, પતારીમાં, ખાટલામાં સુવાડતા, જેથી પિત્તર ત્યાં થઈને નીકળે ત્યારે તેનો પડછાયો સુદ્ધા કોઈના ઉપર પડે અને એના લીધે અશુદ્ધ આત્માઓથી પણ પીડાતા લોકો બધા સાજા થઈ જતા હતા. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, એવી જ રીતે પ્રેષિતોના ચરિત્રોમાં 9મો અધ્યાયમાં ત્યાં 33મું કિલોમીટર ત્યાં એનિમેસ કરીને એક માણસ છે, એનિયાસ, અને એ લખવાવાળો હતો. પ્રભુ શું કહે છે, પિત્તરને કહે છે, પ્રભુ નામે તને કહું છું, તું ઊભો થા, ચાલતો થા, અને એ માણસ ફરી ચાલતો થઈ જાય છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, માત્ર પિત્તર નહીં, પાઉલ પણ એટલા શક્તિશાળી, એટલા પાવરફુલ ચમત્કાર કરતા હતા. જ્યારે એક વખત સંદેશ આપતા હતા પાઉલ ઉપલી મીડીમાં, અને ત્યાં એક યુવાન બહુ સાંભળતા સાંભળતા ઉપરથી પડી જાય છે અને મરી જાય છે. અને જ્યારે મરી ગયા અને ત્યારે પૌલ આવીને એના આગળ ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે, એ યુવાન ફરી જીવતો થઈ જાય છે. અને એવી જ રીતે ત્યાં એક વિધવા બહુ ધાર્મિક સ્ત્રી હતી. જ્યારે મરી ગયા અને ત્યારે પિત્તર ત્યાં જઈને કહે છે, ઘૂંટણે પડીને હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે છે, મરી ગયેલા એ સ્ત્રી વિધવા ફરી જીવતા થઈ જાય છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, પ્રભુ ઈસુનું વચન એમાં શક્તિ છે. પ્રભુ ઈસુએ કહ્યું, જે કાર્ય હું કરું છું તેવા પણ કાર્ય કરી શકો છો. અને એ જ શક્તિ, એ જ પાવર, એ જ અધિકાર પ્રભુ ઈસુ આપણે દરેકને પણ આપ્યા છે. પ્રભુ ઈસુના નામે આજે પણ ઘણા બધા અદ્ભુત અદ્ભુત ચમત્કારો થાય છે. અને તમે પણ કરી શકો, હું પણ કરી શકું. જ્યારે વિશ્વાસ, રાઈના દાણા જેટલી તમારા સિદ્ધમાં શ્રદ્ધા હોય, ઘણા બધા આપણે ચમત્કાર ચોક્કસ કરી શકીએ છીએ. કારણ શક્તિ પ્રભુ ઈસુને, પાવર પ્રભુ ઈસુનું, અધિકાર પ્રભુ ઈસુનું, જીવન પ્રભુ ઈસુનું, નવું જીવન પ્રભુ ઈસુનું. આ કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના માનવચંદન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.